શ્રી મલ્લીનાથ ભગવાનનું જીવન ચરિત્ર। 19માં તીર્થંકર મલ્લીનાથ પ્રભુ પોતે જ એક આશ્ચર્ય હતા। બાકીના તીર્થંકરોએ પુરુષ શરીર ધારણ કર્યું હતું, પરંતુ તીર્થંકર મલ્લીનાથે સ્ત્રી શરીરમાં જન્મ લીધો। ભગવાન મલ્લી પ્રભુએ પોતાના પાછળના જન્મોમાં આ પ્રકૃતિઓનો બંધ કર્યો હતો। જંબૂદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની સલીલાવતી વિજયમાં વીતશોકા નામની એક સુંદર નગરી હતી। ત્યાંના રાજાનું નામ બલ હતું। તેની મહારાણી ધારિણી દ્વારા એક પુત્રરત્નનો જન્મ થયો। તેનું નામ રાખ્યું મહાબલ। મહાબલ જ્યારે યુવાન થયો ત્યારે માતા પિતાએ 500 રાજકન્યાઓ સાથે તેના લગ્ન કર્યા। અનેક વર્ષો પછી મહાબલની કમલશ્રી નામની પત્ની દ્વારા પ્રથમ પુત્રનો જન્મ થયો। તેનું નામ બલભદ્ર પાડ્યું। હવે સમ્રાટ બલે સંસારથી વિરક્ત થઈને મહાબલનો રાજ્યાભિષેક કર્યો અને પોતે ધર્મઘોષ આચાર્ય પાસે દીક્ષિત થઈને સાધનારત બની ગયા। મહાબલ રાજા બનીને રાજ્યનું વ્યવસ્થિત સંચાલન કરવા લાગ્યા। મહાબલના 6 અભિન્ન મિત્રો હતા। 1 અચલ, 2 ધરણ, 3 પૂરણ, 4 વસુ, 5 વૈશ્રવણ, 6 અભિચંદ્ર। એક વખત વીતશોકા નગરીમાં આચાર્ય ધર્મઘોષ પધાર્યા। મહાબલ રાજા તેમના મિત્રો સાથે તેમના દર્શને ગયા અને તેમનો ઉપદેશ સાંભળ્યો। મહાત્માનો ઉપદેશ સાંભળીને રાજા મહાબલ વિરક્ત થઈને સાધુ બનવા માટે તૈયાર થઈ ગયા। તેમની સાથે 6 મિત્રો પણ તૈયાર થઈ ગયા। 7 જણાએ ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી। દીક્ષિત થયા પછી 7 મુનિઓએ એવો નિશ્ચય કર્યો કે તપસ્યા, અભિગ્રહ વગેરે આપણે સાથે સાથે જ કરીશું, જેથી ભવિષ્યમાં પણ આપણો સંઘાત કાયમનો બની રહે। આવો નિશ્ચય કર્યા પછી 100 સાથે સાથે તપ વગેરે તીર્થંકર ચરિત્ર કરવા લાગ્યા। એક વખત મહાબલ મુનિના મનમાં વિચાર આવ્યો કે અત્યારે તો 7માં મારું સ્થાન વિશેષ છે, પરંતુ સમાન તપસ્યા, અભિગ્રહ વગેરેને કારણે ભવિષ્યમાં આ વિશેષતા જળવાશે નહીં। અહંકારના આવેશમાં તેમણે ખોટો નિર્ણય કર્યો કે વિશિષ્ટ બનવા માટે મારે મારા મિત્રો કરતાં કંઈક વિશેષ તપ કરવું જોઈએ। આવી કલ્પનામાં તેઓ પારણાના દિવસે જ્યારે સહવર્તી મિત્ર સંતો તેમના માટે આહાર પાણી લાવતા ત્યારે તેઓ કહેતા કે તમે પારણા કરો, મેં તો આજે આહારનો ત્યાગ કરી દીધો છે। આમ અહંકારપૂર્વક તપ તથા માયાની પ્રગાઢતા વડે તેમના સ્ત્રી ગોત્રનો બંધ થઈ ગયો। વિશેષ તપસ્યા તેમજ નિર્જરાના કારણે તીર્થંકર ગોત્રનો બંધ પણ થયો। ત્યાંથી સમાધિમરણ પામીને તે 7 મુનિ અનુત્તર લોકના વૈજયંત વિમાનમાં મુનિદેવ થયા। હવે તે 7 મુનિ વૈજયંત વિમાનમાં દેવ છે। ત્યાં પણ તેઓ સાથે તપસ્યા કરે છે અને સખત સાધના કરે છે। આયુ પૂરું થતાં તે 7 દેવ ફરી મનુષ્ય લોકમાં જન્મ લે છે। આ ભવ શ્રી મલ્લીનાથ ભગવાનનો અંતિમ ભવ છે અને ત્યારબાદ તરત તે તીર્થંકર બને છે। ભરત ક્ષેત્રમાં તીર્થંકરોની વિહાર ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ એવો બિહાર દેશ, તેની બાજુમાં બંગ ભૂમિ છે। તેની મધ્યમાં અત્યંત સુશોભિત મિથિલાનગરી હતી। જૈન ધર્મના પરમ ઉપાસક મહારાજા કુંભ ત્યાંના રાજા હતા। તેઓ સમ્યક્તવાદી ગુણોથી ભરેલા હતા। પ્રભાવતી તેમની પટરાણી હતી। ધર્મની જાહોજલાલીથી શોભતી તે મિથિલાનગરીમાં એકવાર કોઈ મહાન પુણ્યોદય થતાં એકાએક ચમત્કાર થયો। રાજમહેલમાં અતિ ચમકદાર બહુમૂલ્ય કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી। મહારાણી ફાગણ સુદ ચોથના દિવસે તીર્થંકરના જન્મસૂચક 14 અતિમંગલ સ્વપ્નનો જોયા અને બરાબર તે જ વખતે આપણા ચરિત્રનાયક ભગવાન મલ્લીનાથના જીવે અનુત્તરલોકના વૈજયંત વિમાન છોડીને મહારાણીના ગર્ભમાં પ્રવેશ કર્યો। જગતને માટે તે એક અતિમંગલ ક્ષણ હતી। ઇન્દ્રાદિ દેવો મિથિલાપુરી આવ્યાને માતા પિતાનું સન્માન કરીને પોતાની ખુશાલી વ્યક્ત કરી। ઉદરમાં તીર્થંકરના કારણે મહારાણી પ્રભાવતીને ધર્મના ઘણા ઉત્તમ મનોરથ જાગવા લાગ્યા। દેવકુમારીઓ માતાની સેવા કરવા મિથિલાપુરી આવી પહોંચી અને અનેક પ્રકારે તેમનું મનોરંજન કરતી હતી। દિવસો સુખમય વીતતા હતા।
માગસર સુદ 11ના શુભ દિને ગર્ભકાળ પૂર્ણ થતા સૌની આશાની વિરુદ્ધ એક પુત્રીનો જન્મ થયો. તે સમયે રાજઘરાનામાં પુત્રનો જ ઉત્સવ થતો હતો, પરંતુ દેવેન્દ્રોએ નવજાત બાલિકાનો ઉત્સવ ઉજવ્યો. ત્યારે રાજા કુંભ પણ પોતાના સહજ સમુત્પન્ન ઉલ્લાસને રોકી શક્યા નહીં. તેમણે પરંપરાને તોડીને પુત્રીનો જન્મોત્સવ પુત્રના જન્મોત્સવની જેમ જ ઉજવ્યો. ઇન્દ્રને જાણ થતાં તે બાળ તીર્થંકરનો જન્મ અભિષેક કરવા તે મિથિલાપુરીમાં આવી પહોંચ્યા. એક ઇન્દ્રાણી રાજમહેલમાં બાલતીર્થંકરને ગોદમાં લીધા. ઇન્દ્રાણીને પોતાની ગોદમાં તીર્થંકર બાળકને લેતા જ તે ઇન્દ્રાણીને પ્રસન્નતાનો પાર ન રહ્યો. મેરુ ઉપર જઈને ઇન્દ્રે તીર્થંકરના જન્માભિષેકનો અતિ ભવ્ય મહોત્સવ કર્યો. પ્રભુના જન્માભિષેક પછી તે ઇન્દ્રે નૃત્ય કર્યું અને ઇન્દ્રાણીએ સ્વર્ગથી લાવેલા સર્વોત્તમ વસ્ત્ર અલંકાર વડે બાળ તીર્થંકરને શણગાર કર્યો અને મંગલ તિલક કર્યું. પ્રભુના ઉત્તમ ગુણો વર્ણવીને પ્રભુની મહાન સ્તુતિ કરી અને નામકરણ મહોત્સવ પણ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો અને તેનું નામ મલ્લીકુમારી રાખ્યું. મલ્લીકુમારીએ ક્રમશઃ તારુણ્ય અવસ્થામાં પ્રવેશ કરતા જ તેમના સૌંદર્યમાં અદ્ભુત નિખાર પ્રગટ્યો. તેમના રૂપનો મહિમા દૂર દૂર સુધી પ્રસરી ગયો. આ બાજુ મલ્લીકુમારીએ અવધિ જ્ઞાન વડે પોતાના પૂર્વભવના 6 મિત્રોને નજીકના રાજ્યના રાજા બનેલા જોયા. તેમને પ્રતિબોધ આપવા માટે પોતાના ઉદ્યાનમાં એક મોહનઘરનું નિર્માણ કરાવ્યું. તે ભવનના મધ્ય ભાગમાં બરાબર પોતાના જેવું જ રૂપ ધરાવતી એક સુવર્ણ પુતળી સ્થાપિત કરી. મૂર્તિની ચારેય બાજુ 6 કક્ષ પુતળીની સન્મુખ બનાવડાવ્યા. અંદરના દ્વાર એ રીતે ખુલતા હતા કે અંદર ઊભેલી વ્યક્તિને માત્ર મૂર્તિ જ દેખાય, બીજું કશું દેખાય નહીં. તે પુતળી અંદરથી ખાલી હતી તથા ગળા પાસેથી ખુલતી હતી. દરરોજ મલ્લીકુમારી પોતાના ભોજનનો એક એક કોળિયો તે પુતળીના ગળામાં નાખતી હતી. આ તરફ અલગ અલગ સાધનો દ્વારા 6 મિત્રરાજાઓ પાસે મલ્લીકુમારીના રૂપની પ્રશંસા પહોંચી. અનુરક્ત મનવાળા 6 રાજાઓએ દૂત મોકલીને કુંભ રાજા પાસે મલ્લીકુમારી માટે યાચના કરી. રાજા કુંભે ના પાડી. તેથી 6 રાજાઓ સેનાઓ લઈને મિથિલા તરફ નીકળી પડ્યા. મહારાજ કુંભ 6 રાજાઓને સસૈન્ય મિથિલા નજીક આવેલા સાંભળીને ચિંતિત થઈ ઉઠ્યા. એક સાથે 6 સામે યુદ્ધ કરવામાં પોતાને તેઓ અસમર્થ સમજવા લાગ્યા. ત્યારે રાજકુમારી મલ્લીકુમારી ચરણવંદન માટે પિતા પાસે આવી. તેણે ચિંતિત પિતાને કહ્યું કે આપ શા માટે યુદ્ધની વ્યર્થ ચિંતા કરો છો? આ સમસ્યાનો ઉકેલ હું લાવી દઈશ. આપ નિશ્ચિત રહો. રાજાની આજ્ઞા મેળવીને રાજકુમારી મલ્લીએ 6 રાજાઓની પાસે અલગ અલગ દૂત મોકલ્યા અને અશોક વાટિકામાં મળવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. તમામ રાજાઓએ મળવાનું સ્વીકાર્યું. દરેક રાજા એમ જ માનતો હતો કે માત્ર મને જ બોલાવવામાં આવ્યો છે. નિશ્ચિત સમયે 6 રાજાઓએ અલગ અલગ દરવાજેથી અલગ અલગ ખંડોમાં પ્રવેશ કર્યો. મિત્ર રાજા અશોકવાટીના મોહનઘરમાં પહોંચ્યા ત્યારે ત્યાં સુસજ્જિત પુતળીને મલ્લીકુમારી સમજીને નિરખવા લાગ્યા. રૂપથી ઉન્મત્ત થઈને તેઓ તેને તાકી જ રહ્યા હતા. એવામાં મલ્લીકુમારી ત્યાં આવીને પુતળીનું ઉપરનું ઢાંકણ ખોલી નાખ્યું. ઢાંકણ ખુલતા જ તેમાંથી સડેલા અનાજની દુર્ગંધ ચારે બાજુ પ્રસરી ગઈ. દુર્ગંધ પ્રસરતા જ રાજાઓ નાક દબાવતા આમ તેમ જોવા લાગ્યા. તક જોઈને રાજકુમારી મલ્લીએ કહ્યું, હે રાજાઓ, દરરોજ માત્ર એક એક કોળિયો અનાજ નાખવાથી જ પુતળીમાં સડેલા અનાજની આટલી બધી દુર્ગંધ પેદા થઈ છે, તો આ શરીર તો માત્ર અંતનું જ પુતળું છે. હાડ માંસ તેમજ મળમૂત્ર સિવાય તેમાં બીજું કાંઈ નથી, તો પછી તેના ઉપર આટલી આસક્તિ શા માટે? આપ સૌ આસક્તિ છોડો અને પવિત્ર મૈત્રી સંબંધોને યાદ કરો. આજથી 3જા જન્મમાં મારું નામ મહાબલ હતું. આપણે સૌ અભિન્ન મિત્રો હતા. આવો આ વખતે પ્રબળ સાધના કરીને આપણે સાતે શાશ્વત સ્થાન મેળવીએ, જ્યાંથી ક્યારેય આપણે અલગ થવાનું હોય જ નહીં. મલ્લીકુમારીના આવા પ્રેરક ઉદ્બોધન
તેમજ પાછળના જન્મની વાતોથી રાજાઓને જાતિ સ્મરણજ્ઞાન થઈ ગયું. તેમણે પોતાના પાછલા સંબંધોને સ્વયં નિહાળ્યા. તરત જ સૌ વિરક્ત થઈને બોલ્યા, ભગવતી, અમને ક્ષમા કરો, અમારા વડે અજાણતા જ ભૂલ થઈ છે. હવે અમે સૌ વિરક્ત છીએ. આપ આજ્ઞા કરો, આપની સાથે સાધના કરીને સઘળા બંધનોનો ક્ષય કરી દઈએ. રાજકુમારી મલ્લીની સ્વીકૃતિ પામીને છે. રાજા પોતપોતાની રાજધાનીમાં આવીને ચારિત્ર સ્વીકારવાની તૈયારીમાં લાગી ગયા. શ્રી મલ્લીનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 25 ધનુષ્ય હતી, તેમજ તેમનું આયુષ્ય 55,000 વર્ષ હતું. આ તરફ રાજકુમારી મલ્લીએ પણ માતા પિતા પાસે દીક્ષા લેવાનીની આજ્ઞા લીધી. 100 વર્ષનું આયુ પૂર્ણ કરીને માગસર સુદ 11ના દિવસે મલ્લીનાથ ભગવતીએ 300 સ્ત્રીઓ તથા 300 પુરુષો સહિત દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાના દિવસે તેમને 8મું વ્રત હતું. દીક્ષા લેતા જ તેઓ મન પર્યવજ્ઞાની બની ગયા. મનઃપર્યવજ્ઞાન થતાં જ ભગવતી મલ્લી કાયોત્સર્ગયુક્ત ધ્યાનમાં તન્મય બન્યા તથા એ જ દિવસના 3જા પ્રહરે ક્ષપક શ્રેણી લઈને તેમણે સર્વજ્ઞતા એટલે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ અવસર્પિણીમાં સૌથી ઓછી અવસ્થામાં ચારિત્ર પર્યાય પાડનાર તીર્થંકર તેઓ જ હતા. દીક્ષાના દિવસે કેવળ જ્ઞાન માત્ર તેમને જ પ્રાપ્ત થયું હતું. દેવેન્દ્રોએ કેવળ જ્ઞાનનો ઉત્સવ ઉજવ્યો અને પછી સંવત્સરણની રચના કરી. તીર્થંકર મલ્લીએ પ્રથમ પ્રવચન આપ્યું. પ્રભુના પરિવારમાં 28 ગણઘર, 2200 કેવલજ્ઞાની, 1750 મનઃપર્યયજ્ઞાની, 2200 અવધિજ્ઞાની, 2800 વૈક્રિય લબ્ધિધારી, 568 ચતુર્દશ પૂર્વી, 1400 ચર્ચાવાદી, 40,000 સાધુ, 55,000 સાધ્વી, 1,83,000 શ્રાવક, 3,70,000 શ્રાવિકા હતા. લાંબા સમય સુધી ધર્મની પ્રભાવના કરી અને 54,900 વર્ષ દીક્ષા પર્યાયમાં વિતાવ્યા. અંતે 500 આરિકાઓ તથા 500 ભવ્યાત્મા મુનિઓ સહિત 1 માસના આજીવન અનશનમાં અવશિષ્ટ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કર્યો અને ફાગણ સુદ 12ના દિવસે સંમેદ શિખર પર તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. ભગવાન શ્રી મલ્લીનાથ ભગવાનનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ થાય છે. જૈન ધર્મના તીર્થંકર તેમજ જૈન ધર્મના તારલાઓની કહાની સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.